આ તરફ 1400 કિલોમીટરની યાત્રા કરીને વડનગરથી નીકળેલો રામ રથ પણ અયોધ્યા પહોંચી ચૂક્યો છે। આ રથ સાથે સતત અને અવિરત રીતે 25 લોકોએ પદયાત્રા કરી અને અયોધ્યા પહોંચ્યા। વડનગરના હાટકેશ્વર મંદિરની આરતીથી પ્રસ્થાન થયેલા રથે હનુમાનગઢીની આરતી સાથે યાત્રાને પૂરી કરી। રામ મંદિરની પ્રતિકૃતિ અને અખંડ જ્યોત સાથેનો રથ અયોધ્યા ધામ પહોંચી ચૂક્યો છે। તમામ લોકોનો ઉત્સાહ આટલું બધું ચાલ્યા બાદ પણ અવ્વલ દરજ્જાનો જોવા મળી રહ્યો છે। તમારા લોકોની એનર્જી જરાય ખૂટી હોય એવું લાગતું નથી મને। બિલકુલ નહીં। અમારા 1400 કિલોમીટરની યાત્રા પૂરી થાય છે આજે, પરંતુ તમે જોઈ શકો છો બધા જ લોકો સ્વસ્થ અને આજે જીવનમાં કદી આવું પુણ્ય નહીં મળે એવું પુણ્યશાળી ધરતી પર અમે આજે ચાલીને આવ્યા છીએ। અમે બધા જ ખૂબ આનંદિત છીએ અને લગભગ આજે સવારથી નીકળ્યા ત્યારના અમે જમવા પણ ક્યાંય ઊભા નથી રહ્યા કે ક્યારે અયોધ્યા આવે, અને છેલ્લે આજે અયોધ્યા અમે 1400 કિલોમીટરની યાત્રા પૂરી કરી 48 દિવસે આજે અયોધ્યામાં પહોંચ્યા છીએ અને બધા ખૂબ આનંદિત છીએ કે રામલલા મંદિરમાં બિરાજમાન થવાના છે 22 તારીખે અને અમે આ ભૂમિ પર રહીશું। અચ્છા, તમે કઈ તારીખથી નીકળ્યા છો? વડનગર તમે સૌથી પહેલી આરતી હાટકેશ્વર મંદિરની કરીને અને પછી હવે અહીંયા હનુમાનજીની આરતી કરવાના છો સૌથી છે। અમે 27 નવેમ્બર દેવ દિવાળીના પાવન દિવસે હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જે પણ કાર સેવકો અમારા વડનગર અને હાટકેશ્વરના હતા એ લોકોનું સન્માન કરી ત્યાં આરતી કરી અખંડ જ્યોત પ્રગટાઈ ત્યાંથી નીકળ્યા હતા અને ગામે ગામ આરતી કરતા કરતા અને લોકોને એક નરેન્દ્રભાઈનો મેસેજ આપતા આપતા નીકળ્યા હતા કે 22 તારીખે દરેક લોકો પોતાના ઘેર દીવો પ્રગટાવી અને પ્રભુ શ્રીરામનું સ્વાગત કરે અને બધી આરતી કરતા 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 આજે અયોધ્યા આવી પહોંચ્યા છીએ અને અમે છેલ્લી આરતી અહીંયા હનુમાનગઢી કરવાના છીએ અને એ પળ અમારા માટે આવી ગઈ છે અને ખૂબ જ આનંદિત પણ છે। તમે આ રથમાં જુઓ, અહીં પાછળ તમને પ્રભુ શ્રીરામનું જે મુખ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એનું મોડેલ દેખાશે। એટલે એક ખાસ હેતુ એ પણ છે કે વડનગરથી આવતા આવતા જે પણ ગામ શહેર રાજ્ય વચ્ચે આવ્યા છે ને બધે લોકોને મંદિરના દર્શન થયા છે, અખંડ જ્યોતના દર્શન થયા છે અને એ પછી આ તમામ લોકો અહીં આવ્યા છે।